જૂનાગઢના ઘેડ પંથકમાં જળ પ્રલય, ચારેય તરફ બસ પાણીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મુશ્કેલીનો કોઈ અંત નહીં. ધોધમાર વરસાદ વરસ્યા બાદ ઘેડ પંથકમાં જાણે જળ પ્રલય સર્જાયું હોય એવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ચારે તરફ જળબંબાકારના દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના બગસરા, બામણાસા, ઓસા સહિતના ગ્રામ્ય વિસ્તારોના છે. આખા ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. વરસાદ રોકાયાના 48 કલાક વીત્યા છતાં હજુ સુધી વરસાદી પાણી ઓસર્યું નથી. રિયાલિટી ચેક કરવા એબીપી અસ્મિતાની ટીમ પહોંચી માંગરોળના ઓસા ગામ. ઓસા, ફુલરામા, સરમા, સમરડા, ઘોડાદર, ભાથરોડ સહિતના તમામ ગામો બેટમાં ફેરવાયેલા જોવા મળ્યા. ખેતરો જાણે દરિયામાં ફેરવાઈ ગયા હોય એવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા. રસ્તાઓ પર હજુ પણ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પણ ભારે નુકસાન થયું. જળબંબાકારને લીધે સ્થાનિકોને પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેસીબીમાં સવાર થઈને એબીપી અસ્મિતાની ટીમ પહોંચી પાદરડી ગામ. પાદરડી ગામના લોકોએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા વ્યથા ઠાલવી કે છેલ્લા 20 કલાકથી તેઓ પાણીમાં જીવન જીવવા માટે મજબૂર બન્યા છે. રસ્તા પર પાણી ભરાતા 2 ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો છે. સ્થાનિકો એક ગામથી બીજા ગામ જવા માટે જેસીબીની મદદ લઈ રહ્યા છે. કેશોદના ઇન્દ્રાણા ગામની પણ આવી જ હાલત છે. ઇન્દ્રાણા ગામમાં ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા. એબીપી અસ્મિતા સમક્ષ વ્યથા ઠાલવતા ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે હજુ સુધી ન તો સરકાર તરફથી કે ન તો સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ પણ રાહત કામગીરી માટે આવ્યું નથી. કેશોદના જોનપુર અને મઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે સર્જેલી તારાજીના આ દ્રશ્યો જુઓ. બુધવારે વરસેલા 10 થી 12 ઇંચથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. મગફળીનો પાક પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો. ત્યારે ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સહાય કરવાની સરકાર સમક્ષ માંગ કરી. આ દ્રશ્યો કેશોદના માણેકવાડાના છે. સાબડી નદી 2 કાંઠે વહેતા નદીના પાણીએ માણેકવાડા ગામને બાનમાં લીધું. નદીના પાણીથી ગામમાં કમર સુધીના પાણી ભરાયા. માલબાપાનું મંદિર પણ અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ ગયું. ભારે વરસાદથી સકરાણા ગામનું પુલ પણ ધોવાઈ ગયું. પુલ પાણીમાં ધોવાતા વાડી વિસ્તારના લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 10 વર્ષથી પુલ જર્જરિત હાલતમાં છે. અનેક રજૂઆત કરી છતાં સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તાત્કાલિક પુલનું સમારકામ કરવામાં આવે અથવા નવો પુલ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જૂનાગઢ જિલ્લાના બગસરા ગામમાં પણ આકાશી આફતે સર્જી તારાજી. વરસેલા ધોધમાર વરસાદથી બગસરા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું. ગામમાં આવેલા 400થી વધુ ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવી લીધું. ગામમાં પાણી ભરાતા છેલ્લા 48 કલાકથી ગ્રામજનો વરસાદી પાણીમાં જ રાત દિવસ વિતાવવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં, ગામની આસપાસ પણ જળ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાતા ઘોડાદર, સરમા, સામરડા અને મેખડી ગામો સંપર્ક વિહોણા બન્યા. હવે આ દ્રશ્યોને જુઓ. ચારે તરફ જળબંબાકારના આ ડરામના દ્રશ્યો કેશોદના ઘેડ પંથકમાં આવેલ મુળિયાસા ગામના છે. વરસાદી પાણીએ ચારે તરફથી ગામને બાનમાં લઈ લીધું. રસ્તા પર કમરસમાં પાણી ભરાયા. એટલું જ નહીં, છેલ્લા 36 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે. વરસાદી પાણી વચ્ચે વીજળી વગર ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે મુળિયાસા ગામે પહોંચી તો ગ્રામજનોએ પીજીવીસીએલની સામે રોષ ઠાલવતા જોવા મળ્યા. કેશોદ અને માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું. ત્યારે ધારાસભ્ય દેવાભાઈ માલમે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેતરોમાં થયેલા ધોવાણ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરી.